કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. રિસેન્ટલી યુનેસ્કો દ્વારા ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં 3 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 3 શહેરો કયા કયા છે? તો કેરળના 2 શહેરો નિલંબુર અને થ્રીસુર, તેલંગાણાનું એક સિટી જેનું નામ છે વારંગલ. આ 3 સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે લર્નિંગ સિટીઝ નેટવર્ક કે જે યુનેસ્કોનું છે. કોઈ સિટીને લર્નિંગ સિટી ક્યારે કહી શકાય? તો તેના માટે 6 અલગ અલગ ફીચર છે. આ 6 ક્રાઇટેરિયા ફોલો કરવામાં આવતા હોય તેવા સિટીનો સમાવેશ કરવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે, એટલે યાદ રાખવાનું છે કે 3 સિટીઝ કયા કયા છે. તો 2 સિટી કેરળના છે નિલંબુર અને થ્રીસુર, તેલંગાણાનું એક સિટી છે વારંગલ. સેક્શન 66 ન્યૂઝમાં આવી ગયું છે. સૌથી પહેલાં જાણીએ સેક્શન 66 એ શું છે, પછી ડિસ્કસ કરીએ કે અત્યારમાં હાલમાં શું કોન્ટ્રોવર્સી બની રહી છે. તો ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ 2000 અંતર્ગત સેક્શન 66 એ જે છે તેના અંતર્ગત અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ડિવાઇસ, મોબાઈલ ફોન હોય કે ટેબ્લેટ હોય તેના દ્વારા ઓફેન્સિવ મેસેજીસ કરવામાં આવે તો તેની જે છે ધરપકડ અથવા તેના પર ફાઇન લાદવામાં આવતો, એટલે કે તેને પનિશમેન્ટ આપવામાં આવતી હતી. પરંતુ તેને રિસેન્ટલી સ્ટક ડાઉન એટલે કે દૂર કરવામાં આવ્યું. કેમ? કારણ કે આ ઓફેન્સિવ વર્ડ જે છે તેની કોઈ ડેફિનેશન નથી. સિમ્પલ વર્ડમાં સમજીએ. ઓફેન્સિવ શબ્દનો અર્થ થાય છે કે ક્યારેક તમે કોઈ એક વ્યક્તિને કંઈક માહિતી આપો છો તો કંઈ પણ વાત કરો છો, તેના માટે તેને કંઈક ખોટું લાગી જાય છે. તો આ ખોટું લાગવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે ઓફેન્સિવ. ઓકે, ઓફેન્સિવનો એક બીજો પણ મતલબ થાય છે કે જે ગુનો કમિટ કરે છે તે ગુનો કરનાર. તો ઓફેન્સિવની કોઈ સારી ડેફિનેશન ડિફાઇન કરવામાં હજુ સુધી નથી આવી, જેના કારણે આનું ઇન્ટરપ્રિટેશન શક્ય ન હતું અને સેક્શન 66 એ અંતર્ગત આ ઓફેન્સિવ વર્ડની ડેફિનેશન ન હોવાના કારણે તેને રદ કરી દેવામાં આવ્યો છે. ઇવન તે વાયોલેટ કરે છે આર્ટિકલ 19 ક્લોઝ 1ને. 19 ક્લોઝ 1 આર્ટિકલને વાયોલેટ કરે છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા શ્રેયા સિંઘલ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયામાં જણાવવામાં આવ્યું હતું. તો અત્યારે ન્યૂઝ શું છે? તો અત્યારે ન્યૂઝ એ છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં ચિંતા વ્યક્ત કરી છે કે આપણે તો આ સેક્શન 66 એને સ્ટક ડાઉન કર્યું છે, હટાવી દીધો છે, છતાં પણ હાલમાં ઘણા બધા રાજ્યો જે છે તે અંતર્ગત FIR રજીસ્ટર કરી રહ્યા છે. તો તેના પર સુપ્રીમ કોર્ટે હાલમાં ચિંતા વ્યક્ત કરી છે. આગળ છે ઇન્ટરનેટ શટડાઉન. ઇન્ટરનેટ શટડાઉનના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ શટડાઉનની કમ્પ્લીટ ઓથોરિટી જે છે તે કેન્દ્ર સરકાર પાસે હોવી જોઈએ. સેન્ટર જે છે એકમાત્ર ગવર્નિંગ ઓથોરિટી છે જે ઇન્ટરનેટ શટડાઉનને લગતી ઓર્ડર્સ અને ગાઈડલાઇન રજૂ કરે છે. ઇવન તેમના દ્વારા જેટલી પણ ગાઈડલાઇન રજૂ કરવામાં આવે છે તેના આધાર પર સ્ટેટ ગવર્મેન્ટ ઇન્ટરનેટને શટડાઉન કરી શકે છે. ઇવન આ ગાઈડલાઇન્સ જે છે તે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. તો ઇન્ટરનેટ શટડાઉનને રેગ્યુલેટ કરનાર એકમાત્ર કેન્દ્ર જ છે. પ્રશ્ન એમ પણ પૂછવામાં આવે કે આ ઇન્ટરનેટ શટડાઉન જે છે તેની સાથે કયું મંત્રાલય સંકળાયેલું છે? તો તમને એવું થાય કે અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન છે, તો બની શકે કે મિનિસ્ટ્રી ઓફ ટેલિકોમ પણ હોઈ શકે, પરંતુ અહીંયા રાઈટ આન્સર આવશે ગૃહ મંત્રાલય. ગૃહ મંત્રાલય દ્વારા ગાઈડલાઇન રજૂ કરવામાં આવે છે અગર પબ્લિક ઇમરજન્સી, પબ્લિક સેફટીના કોઈ કન્સર્ન જણાય ત્યારે. કયા નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે? તો નિયમો છે ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસીસ રૂલ્સ 2017. તો 2017ના આ નિયમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ શટડાઉન કરવામાં આવે છે જે તે વિસ્તારોમાં, જેની કમ્પ્લીટ ઓથોરિટી કોની પાસે છે? માત્ર ને માત્ર સેન્ટર પાસે છે. નેક્સ્ટ આર્ટિકલ છે નિપુણ ભારત સાથે સંકળાયેલું. હાલમાં જ એક તારણ રજૂ કરવામાં આવ્યું હતું જેને કહેવાય છે FLS સર્વે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ધોરણ 3ના 11% સ્ટુડન્ટ્સ બેઝિક મેથ્સ અને 37 બેઝિક સ્કિલ્સ જે છે હાલમાં પ્રાપ્ત કરી શક્યા નથી. એટલે કે આ ધોરણ 3ના સ્ટુડન્ટોના 11% સ્ટુડન્ટ જે છે એમને સામાન્ય ગણિત પણ નથી આવડતું, જેમનું પાયાનું જ્ઞાન છે તે પણ તેમની જોડે નથી. તો 11% જે છે બહુ મોટો આંકડો કહેવાય. એના માટે એક ટર્મ છે જેને કહેવાય છે FLN,
ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી, કે બાળક જ્યારે તેના ગ્રોથ સ્ટેજમાં હોય છે ત્યારે તેને બેઝિક લિટરસી અને ન્યુમરેસી શીખવાડવામાં આવે છે. જો તે આ ન કરી શકે તો તેના આગળના સ્ટેજમાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. તેના જ માટે નિપુણ ભારત મિશન પણ સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. તેનું ફૂલ ફોર્મ શું છે? તેનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. તો આ નિપુણ ભારત મિશન સંકળાયેલું છે ફાઉન્ડેશનલ લિટરસી સાથે. ખૂબ જ નાની વયમાં બાળક જ્યારે ભણવાની શરૂઆત કરે છે ત્યારે તેને શબ્દનું જ્ઞાન અને આંકડાનું જ્ઞાન હોવું જરૂરી છે, જેના માટે નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ ફાઉન્ડેશનલ લિટરસીનો અભાવ થાય છે ત્યારે બાળકનું જે છે એકેડમિક કરિયર જોખમાઈ જાય છે. તો આ નિપુણ ભારત મિશન ઇમ્પોર્ટન્ટ છે. આ સર્વે ન્યૂઝમાં છે, એના કારણે નિપુણ ભારત મિશનને યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ છે ECLG. આ ECLG સ્કીમ શું છે? તો કોવિડ પેન્ડેમિકના રિલીફ પેકેજના ભાગરૂપે મે 2020માં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ પબ્લિશ થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું MSME ક્ષેત્ર જે છે ડિસ્ટ્રેસમાં જોવા મળી રહ્યું છે. આવું કઈ રીતે કહી શકાય? કારણ કે આ ECLG સ્કીમ અંતર્ગત દર 6માંથી એક લોન જે ડિસ્બર્સ કરવામાં આવે છે, એટલે કે આપવામાં આવે છે, તે બેડ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ બની રહી છે. એટલે કે 6માંથી એક લોન જે છે તે NPA નોન પરફોર્મિંગ એસેટ તરીકે જોવા મળી રહી છે, જેને આપણે બેડ લોન પણ કહીએ છીએ, જેમાંથી કોઈ પણ રીતનું રિટર્ન મળતું નથી. આ સ્કીમ જે છે આત્મનિર્ભર ભારત અભિયાનનો એક ભાગ હતું. મે 2020માં તેને રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સ્કીમ અંતર્ગત સંપૂર્ણ ગેરંટેડ કોલેટ્રલ ફ્રી ક્રેડિટ MSMEને આપવામાં આવે છે. તો અહીંયા કોલેટ્રલ ફ્રી શબ્દનો અર્થ શું થાય છે? કોલેટ્રલ ફ્રી શબ્દનો મતલબ થાય છે કે કોઈ પણ વસ્તુ જે છે તેને ડિપોઝિટ કરાવવી પડતી નથી, ગીરવી મૂકવી પડતી નથી, જેને કહેવાય છે કોલેટ્રલ ફ્રી. આને તમે એ પણ યાદ રાખી શકો છો કે ફૂલી ગેરંટેડ અથવા કોઈપણ ડિપોઝિટ વગર. તો આ વાત થઈ ગઈ ECLG સ્કીમ, જે રિસેન્ટલી ન્યૂઝમાં હતી. દોસ્તો, જો તમે રિકોલ કરી શકતા હોય તો આપણે થોડા જ સમય પહેલાં MSME ક્ષેત્રે એક અગત્યની સ્કીમ ડિસ્કસ કરી ચૂક્યા હતા. મને જરૂરથી જણાવો કે આ RAMP સ્કીમ જે છે તેનું આખું નામ શું છે? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ RAMP સ્કીમ? નેક્સ્ટ ઇનિશિયેટિવ ન્યૂઝમાં છે ડ્રોન સાથે સંકળાયેલું, જેમાં મેન્શન કરવામાં આવ્યું છે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ જે છે તે સેન્ટર ઓફ એક્સિલન્સ સેટેલાઇટ એન્ડ અનમેન્ડ રિમોટ વ્હીકલ ઇનિશિયેટિવ શરૂ કરશે. તો તેનું મુખ્ય કાર્ય શું છે? તો તે સ્ટાન્ડર્ડાઇઝ કરશે ડ્રોન દ્વારા જે કંઈ પણ ઇમેજ કેપ્ચર કરવામાં આવે છે લેન્ડ સર્વેની તેનું. તો યાદ શું રાખવાનું છે? તો યાદ રાખવાનું છે કે આ સેન્ટર ઓફ એક્સિલન્સ સર્વે કરીને ઇનિશિયેટિવ જે છે કયા મંત્રાલયની પહેલ છે? તે છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. કાર્ય શું કરશે? તો તે જે કંઈ પણ ડ્રોન લેન્ડની ઇમેજ કેપ્ચર કરે છે તેને સ્ટાન્ડર્ડાઇઝ કરશે. તો હવે ડ્રોન જે છે લેન્ડનું સર્વે કેમ કરશે? તો ડ્રોન લેન્ડનું સર્વે એટલે કરશે કારણ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તો જે છે તે પોતાના ડિફેન્સ પર્પઝથી યુઝ કરશે, પરંતુ તમને જો ખ્યાલ હોય તો મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા સ્વામિત્વ યોજના પંચાયતી રાજના દિવસે લોન્ચ કરવામાં આવી હતી, જે અંતર્ગત જેટલા પણ વિલેજીસ છે, ગામડાઓ છે, તેનું મેપિંગ કરવાનું છે તેના દ્વારા, ડ્રોન દ્વારા. તો ભવિષ્યમાં અહીંયા પણ તેનો ઉપયોગ કરી શકાશે. ટોટલ 19 પેરામીટરનો અહીંયા ઇવાલ્યુશનમાં ઉપયોગ કરવામાં આવશે. અહીંયા તમે આ ડ્રોનની પિક્ચર જોઈ શકો છો. થોડા સમય પહેલાં જ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દોસ્તો, ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટમાં ફરક શું છે? તો કોઈપણ પ્રોજેક્ટ કે જે ઓલરેડી તૈયાર છે, ઓલરેડી પ્રિપેર્ડ છે અને તેને મોનેટાઇઝ કરવાનું છે, એટલે કે તેનો યુઝ કરવાનો છે, તો તેને કહેવાય છે બ્રાઉનફિલ્ડ. પરંતુ કોઈ એક પ્રોજેક્ટ જે સાવ સ્ક્રેચથી, કે જે હાલમાં અસ્તિત્વ જ ધરાવતો નથી અને તેના પર કામ શરૂ કરવાનું છે, તો તેને કહેવાય છે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ. માની લો કે કોઈ એક બિલ્ડિંગ જે છે ખાલી પડી છે, તો આ બિલ્ડિંગ જે છે કોઈ પ્રાઇવેટ
કંપનીને રેન્ટ ઉપર કે લીઝ ઉપર આપી દેવામાં આવે છે અને આની અંદરથી જે કંઈ પણ પ્રોફિટ થાય છે તે ફંડ જે છે ગવર્મેન્ટને મળે છે, જેને આપણે કહીએ છીએ મોનેટાઇઝેશન. તો એસેટ મોનેટાઇઝેશન નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનનો પણ ભાગ છે. આ ઉપરાંત પીએમ ગતિશક્તિ એ જ તેનું એક સિક્કાની બીજી બાજુ છે. 16 મંત્રાલયોને કનેક્ટ કરવાના છે. એક નાના એવા એક્ઝામ્પલની મદદથી સમજીએ કે કોઈ એક જગ્યાથી રોડ પસાર થઈ રહ્યો છે. અહીંયા જે છે એક થર્મલ પાવર પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. અહીંયા જે છે રસ્તામાં એક વિલેજ આવે છે. તો રોડ મંત્રાલય શું કરે છે? તો રોડ મંત્રાલય એને જ્યાં સુધી કહેવામાં આવે છે ત્યાં સુધી તે રોડ બનાવી દે છે, ત્યાં એનું કામ પૂરું થઈ જાય છે. પછી અહીંયા જે મિનિસ્ટ્રી ઓફ પાવર છે એ પોતાનું કામ અહીંયા કરી લે છે, એમનું પૂરું થઈ જાય છે. પછી રૂરલ ડેવલપમેન્ટ પોતાનું કામ અહીંયા પૂરું કરે છે. પરંતુ જે રસ્તો અહીંયા બનાવવાનો બાકી રહી ગયો, અહીંયા જે કનેક્શન આપવાનું બાકી રહી ગયું, આ બધી વસ્તુ બાકી એટલે રહે છે કારણ કે આ તમામ મંત્રાલયો વચ્ચે કોર્ડિનેશન એટલે કે સંકલનનો અભાવ છે. તો આ 16 મિનિસ્ટ્રીને એક સ્ટેજ ઉપર લાવવાના છે, બધાને કોર્ડિનેશન કરવાનું છે અંડર પીએમ ગતિશક્તિ. હવે જ્યારે આટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તૈયાર કરવા હોય અથવા કોઈ તૈયાર થયેલા પ્રોજેક્ટને યુઝ કરવા હોય તો જરૂર પડશે જમીનની. આપણા દેશમાં રેલવે પાસે ઘણી બધી જમીન છે. તો ફાઇનલી રેલવેએ શું કર્યું છે? રેલવે લીઝ પર આપવાના જે નોર્મ્સ છે, નિયમો છે, તેને હળવા કરી દીધા છે. હવેથી 35 વર્ષ માટે રેલવે જે છે પોતાની ખાલી પડેલી જમીન જે છે લીઝ પર આપશે. કેટલા વર્ષ માટે? 35 યર્સ માટે. આ જમીનનો ઉપયોગ શેના માટે કરી શકાશે? સોલર પ્લાન્ટ, સીવેજ, વોટર ટ્રીટમેન્ટ, આ ઉપરાંત હોસ્પિટલ, સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય 100 આ જમીન પર તૈયાર કરી શકાશે. તો ખૂબ જ અગત્યનો ઇનિશિયેટિવ રેલવે દ્વારા 35 યરની લીઝ માટે ગ્રાન્ટ કરવામાં આવશે જમીન. નોર્થ ઇસ્ટમાં ઘણીવાર ઇન્સર્જન્સી જોવા મળે છે. ત્યાં વસતા વિવિધ ટ્રાઇબલ ગ્રુપ અને અલગ અલગ સંગઠનોના કારણે. તો ગવર્મેન્ટ એટલે કે સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આ બધા સંગઠનો સાથે ઘણીવાર અલગ અલગ અગ્રીમેન્ટ, કરાર, ટ્રીટી કરવામાં આવતી હોય છે. તો આ પીસ અગ્રીમેન્ટના નામ યાદ રાખવા જરૂરી છે. જેમ કે બ્રુ એકોર્ડ કોની સાથે સંકળાયેલું છે? બ્રુ એકોર્ડ સંકળાયેલું છે મિઝોરમ સાથે. બ્રુ અને રિયાંગ જે ટ્રાઇબ છે તે જોવા મળે છે મિઝોરમમાં. કાર્બી એંગલોંગ અને બોડો, આ બોડો જે છે બોડોલેન્ડ વિસ્તારની વાત અહીંયા કરવામાં આવી છે. તો કાર્બી એંગલોંગ અને બોડો અથવા બોડોલેન્ડ આ બંને બિલોંગ કરે છે આસામને. આ રીતના કોઈ પણ ટ્રાઇબ ન્યૂઝમાં આવે તો જરૂરથી ધ્યાન રાખો કે આ ટ્રાઇબ જે છે ક્યાંથી બિલોંગ કરે છે. આગળ વાત કરીએ કર્તવ્ય પથની. થોડા સમય પહેલાં જ રાજપથને રિનેમ કરીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે ન્યૂઝ છે પીએમ દ્વારા સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ અનવીલ કરવામાં આવ્યું છે કર્તવ્ય પથ ખાતે. તો તમારા હિસ્ટ્રીના ટેક્સ્ટબુકમાંથી અથવા નોટ્સમાંથી સુભાષચંદ્ર બોઝ ટોપિક એઝ અ ફ્રીડમ ફાઇટર જરૂરથી રિવાઇઝ કરી લો. આ ઉપરાંત અહીંયા કી પોઈન્ટ પણ મેન્શન કરવામાં આવ્યા છે, એને પણ તમે એકવાર જોઈ શકો છો. હવે આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ અર્બન ફ્લડિંગ શું છે, કેમ આ વખતે બેંગલુરુમાં જોવા મળ્યું છે. દોસ્તો તમે રિકોલ કરી શકતા હોય તો આની પહેલાં આપણે પાકિસ્તાનના કેટાસ્ટ્રોફિક ફ્લડની વાત કરી હતી. ત્યારે જ આપણે વાત કરી હતી ક્લાઇમેટ રિપેરેશનની. ઓકે, હવે અહીંયા તો એક નવી ટર્મિનોલોજી જોવા મળે છે જેને કહેવાય છે અર્બન ફ્લડિંગ. તો આ અર્બન ફ્લડિંગ શું છે? અર્બન ફ્લડિંગના પાછા બે પ્રકાર છે. બે અલગ અલગ રીતે થઈ શકે છે કે તે નેચરલી પણ થઈ શકે છે અને તે મનુષ્યો દ્વારા એટલે કે એન્થ્રોપોજેનિક પણ થઈ શકે છે, કૃત્રિમ રીતે. તો બેંગલુરુમાં જે પૂર જેવી સ્થિતિ હતી ત્યાંનું મુખ્ય કારણ શું હતું? તો પહેલાં તો તમને એવું થશે કે હા ત્યાં વરસાદ ખૂબ જ વધારે પડી ગયો. હા, વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. પછી બીજું અગત્યનું વાત છે કે કોસ્ટલ સિટીઝ છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે અમ્ફાન જે છે કોલકાતામાં આવ્યો હતો, તો ત્યાં જનરલી અર્બન ફ્લડની સિચ્યુએશન જોવા મળે છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ વોટર લેવલ જે છે ખૂબ જ ઉપર સુધી આવી ગયું હોય, જે પ્લિનિસ્ટ થઈ ગયું હોય. તો આ બધા રીઝન નેચરલી હોઈ શકે છે. પરંતુ આ બધા સિવાય એક અગત્યનું પણ રીઝન હતું. રીઝન શું હતું? તો રીઝન હતું ત્યાંની સીવેજ સિસ્ટમ અને અર્બન પ્લાનિંગ. તમે જો ઘણા સમયથી ન્યૂઝ જોતા હોય તો તમને ખ્યાલ હોય તો બેંગલુરુમાં ટ્રાફિકની પણ ખૂબ જ સમસ્યા છે.
પોપ્યુલેશન ડેન્સિટી પણ ખૂબ જ વધારે છે અને અર્બન પ્લાનિંગ સારી રીતે થયેલ નથી. તો જ્યારે કોઈપણ વિસ્તારમાં સીવેજ સિસ્ટમ સારી રીતે ડેવલપ ના હોય, અર્બન પ્લાનિંગ સારી રીતે ના થયું હોય, તો અર્બન ફ્લડિંગ જે છે તેના ચાન્સીસ વધી જાય છે. આ તો થઈ ગયા નેચરલ રિઝલ્ટ. આ ઉપરાંત જે છે મેં તમને એન્થ્રોપોજેનિક રીઝન પણ કીધા. તો આને આપણે રોકી કઈ રીતે શકીએ? આના કોઈ સોલ્યુશન છે? હા, આના સોલ્યુશન છે. એક્ઝામ્પલ તરીકે સ્પોન્જ સિટીઝ મિશન સરકાર દ્વારા પણ પહેલ કરવામાં આવી છે. અમૃત મિશન અંતર્ગત 500 સિટીઝને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને તેનું ફૂલ ફોર્મ છે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ, પછી WSUDનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાએ કર્યો હતો અને બાયોસ્વેલ્સ અથવા રેન ગાર્ડનનો ઉપયોગ ન્યુયોર્ક કરે છે. તો આના ઉપચાર તો છે જ. એક્ઝામ્પલ તરીકે એઝ અ સિટી આ ન્યુયોર્ક છે. ન્યુયોર્કના સેન્ટરમાં આ રીતનું એક ભવ્ય મોટું ગાર્ડન બનાવવામાં આવે છે. આ ગાર્ડન જનરલી ઓલમોસ્ટ દરેક પ્રકારનું પાણી જે છે સોક કરી લે છે, જેને કહેવાય છે બાયોસ્વેલ્સ અથવા રેન ગાર્ડન. તો આ પણ એક ખૂબ જ સારો એવો ઇનિશિયેટિવ ન્યુયોર્ક દ્વારા. તો અહીંયા આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ અર્બન ફ્લડિંગ. મેન્સ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ એની પહેલાં દોસ્તો વિડીયોને જરૂરથી લાઇક કરો. આ વિડીયો પ્રથમવાર જોવો છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો. આ ઉપરાંત વિડીયો કેવો લાગે છે, અગાઉના વિડીયો જો તમે જોતા હોય તો જરૂરથી કમેન્ટ કરો. એક ઇમ્પોર્ટન્ટ અહેવાલ ન્યૂઝમાં આવ્યો છે જેને કહેવાય છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંક. ભારતનું સ્થાન છે 132. તો અહીંયા એક પેરાડોક્સ ક્રિએટ થઈ ગયો કે આપણે તો વિશ્વની 5મી સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બની ગયા યુકેને પાછળ મૂકીને, પરંતુ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં તો પાછળ જતા રહ્યા. તો આને પણ તમે ડિકોડ કરો કે એકચ્યુઅલીમાં આવું કેમ બની રહ્યું છે. આને તમે મેન્સના પર્સપેક્ટિવથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટા અને ફેક્ટ્સની. તો લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે સરેરાશ આયુષ્ય 69થી ઘટીને સાવ 67 થઈ ગયું છે. 2021ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારત જે છે 132 નંબર પર રહ્યો છે. રેન્કિંગ ખાસ યાદ રાખજો. આપણે દરેક સૂચકાંકો જે છે એક જ વિડીયોમાં એકવાર જોઈ લઈશું. છતાં જો તમે એડવાન્સમાં નોટ્સ બનાવવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં એક ઇન્ફોગ્રાફિક પોસ્ટ કર્યું છે જેમાં છેલ્લા 6 મહિનાના સૂચકાંકોમાં ભારતનો ક્રમાંક કેટલો છે તેની લિસ્ટ આપેલ છે. આ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર ભારતને મધ્યમ એટલે કે મિડલ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. મીડિયમ કેટેગરીમાં તેને રાખવામાં આવ્યું છે. યાદ શું રાખવાનું છે? 132 એનો ક્રમાંક છે, બધાને યાદ હશે. તમારે યાદ રાખવાનો છે સ્કોર. આ વર્ષે ભારતનો સ્કોર છે 0.633. ઓકે, ગયા વર્ષે હતો 0.645. તો આ વર્ષનો સ્કોર એટલે કે વર્ષ 2021નો સ્કોર છે 0.633. આ ઉપરાંત તેના અલગ અલગ કી ઇન્ડિકેટર જેમ કે એજ્યુકેશન, ઇન્કમ, તેની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં શિક્ષણના કુલ વર્ષ જે છે 11.9 છે, જ્યારે ગ્લોબલ એવરેજ 6.7 છે. તો અહીંયા સ્કૂલિંગને પણ યાદ રાખો, તેના મુખ્ય ફેક્ટર્સને પણ યાદ રાખો. અહીંયા જેટલા પણ ડેટા મેન્શન કરવામાં આવે છે ઇન્ફોગ્રાફિકમાં તેને જરૂરથી નોટ ડાઉન કરો અથવા તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ તમારે યાદ રાખવાના છે એજ્યુકેશન, લાઈફ એક્સપેક્ટન્સી અને ઇન્કમ. આ 3 ફેક્ટર જે છે પેરામીટર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના. ભારતનો ક્રમાંક 132, સ્કોર 0.633. આગળ વધીએ એની પહેલાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા રજૂ કરવામાં આવે છે. તમે મને જણાવો કે વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ જે છે તે કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? રિસેન્ટલી આપણે તેને ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આગળ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક ન્યૂઝ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીની. ઇમેજમાં તમે જુઓ છો, આ તમે લેગ અને જે આ ઓર્ગન્સ જોઈ રહ્યા છો તે બેઝિકલી એક ઇન્સેક્ટના છે, એક જંતુના છે. આ ઇન્સેક્ટ ઉપર તમે જોઈ શકો છો આ રીતનું એક મશીન લગાવી દેવામાં આવ્યું છે. તો જ્યારે કોઈ પણ એક ઓર્ગેનિક ઇન્સેક્ટ જે છે તેની ઉપર બાયોમેકેટ્રોનિક બોડી પાર્ટ લગાવી દેવામાં આવે એટલે આ રીતે તેને આયરનમેન બનાવી દેવામાં આવે તો તેને કહેવામાં આવે છે સાયબોર્ગ. તો રિસેન્ટલી સાયબોર્ગ કોકરોચ ન્યૂઝમાં હતું. શું કરશે?
તો આપણને મદદ કરશે અર્બન સર્ચ રેસ્ક્યુ મિશનમાં. કોના દ્વારા આ પરાક્રમ કરવામાં આવ્યું છે? તો આ પરાક્રમ જે છે તે જાપાન દ્વારા કરવામાં આવ્યું છે. તો તમને ખ્યાલ હોય તો જસ્ટિસ લીગનું એક પાત્ર પણ છે સાયબોર્ગ, કે જે હાફ હ્યુમન હોય છે અને હાફ રોબોટ હોય છે. તો અહીંયા સેમ વે આ ઇન્ડિયન એક્સપ્રેસના એક્સપ્લેન સિરીઝમાં મેન્શન કરવામાં આવ્યું છે સાયબોર્ગ કોકરોચ વિશે. આની અંદર જે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ હશે. આના દ્વારા જે છે સંપૂર્ણ આની જે હિલચાલ છે તેને કંટ્રોલ કરી શકાશે તેવું મેન્શન કરવામાં આવ્યું છે આર્ટિકલની અંદર. તો જસ્ટ ન્યૂઝમાં છે એટલે યાદ રાખીશું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, તેનો ઉપયોગ શું છે અને સાયબોર્ગ એકચ્યુઅલીમાં શું હોય છે. આગળ વધીએ એની પહેલાં એક અગત્યની ટ્રીક હું તમને જણાવવા માંગીશ. તો આ ટ્રીક શું છે? આર્ટિકલ સાથે રિલેટેડ એક ટ્રીક છે, યાદ રાખો. 102 NCBC, 103 EWS, 104 SCST અને 105 SCBC. ઓકે, હવે મેં તમને કીધું કે આ ટ્રીક છે, તો એનો મતલબ કે તમને યાદ રહી જવી જોઈએ અથવા આને નિમોનિક બનીને તમારે યાદ કરવી પડે. સૌથી પહેલાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 102 એટલે કે 102મો બંધારણીય સુધારો NCBC કઈ રીતે યાદ રાખશો? અહીંયા 2 વાર C જોવા મળે છે. 103મો બંધારણીય સુધારો, અહીંયા 3 અલગ અલગ આલ્ફાબેટ્સ જોવા મળે છે. 104મો સુધારો, અહીંયા તમને 4 અલગ અલગ આલ્ફાબેટ્સ જોવા મળે છે. 105મો સુધારો, અહીંયા તમને 5 અલગ અલગ આલ્ફાબેટ્સ જોવા મળે છે. તો આઈ હોપ એકવાર તમે જોઈ લીધું, તમને યાદ થઈ ગયું હશે કે 102મો સુધારો કયો છે, 103મો, 104 ને 105. તો આને તમે ટ્રીક કહી દો, નિમોનિક કહી દો, અથવા તમે જે વર્ડમાં તેને યાદ રાખવા માંગો છો જરૂરથી આને લિસ્ટ આઉટ કરો, નોટ ડાઉન કરો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. અત્યારે ન્યૂઝમાં છે EWS, સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા રીકન્સિડર કરવામાં આવ્યું છે. EWS અંતર્ગત 10% કોટા રિઝર્વ રાખવામાં આવ્યા છે. તો આ 103મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 103 નંબરનો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 2019માં કરવામાં આવ્યો હતો. કયા આર્ટિકલમાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા હતા? તો આર્ટિકલ 15 અને 16માં સુધારા કરીને આર્ટિકલ 15 ક્લોઝ 6 અને 16 ક્લોઝ 6 ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત EWS માટે 10%ના કોટા માટે કોણ એલિજિબલ ગણાશે? તો અહીંયા કન્ડિશન જોઈ શકો છો કે હાઉસ હોલ્ડ ઇન્કમ 8 લાખ પ્રતિ વર્ષ કરતાં ઓછી હોય, 5 એકર કરતાં ઓછી જમીન ધરાવતા હોય એગ્રીકલ્ચરલ, 1000 સ્ક્વેર ફીટ કરતાં નાનું ઘર ધરાવતા હોય, 100 યાર્ડ કરતાં ઓછો રેસિડેન્શિયલ પ્લોટ ધરાવતા હોય અથવા 200 યાર્ડ કરતાં પણ ઓછું નોન નોટિફાઈડ મ્યુનિસિપાલિટી પ્લોટ ધરાવતા હોય. તો આ બધા કન્ડિશન જો ફૂલફિલ થતા હોય તો 10% EWS રિઝર્વેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધા જ પ્રોવિઝન જે છે તે આરક્ષણ એટલે કે રિઝર્વેશન સાથે સંકળાયેલા છે. આને ખાસ નોટ ડાઉન કરીને યાદ રાખી શકો છો. નેક્સ્ટ છે TB. આપણે પ્રિવિયસલી ડિસ્કસ કરી ચૂક્યા હતા કે TB જે છે તે લંગ્સને ટાર્ગેટ કરે છે. માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા તે આ એક બેક્ટેરિયાનું નામ છે, તેના દ્વારા તે પ્રોપોગેટ થાય છે. TB એલિમિનેશનનો વિશ્વનો ટાર્ગેટ 2030 છે, ભારતનો ટાર્ગેટ 2025 છે. અને જે ડ્રગ ડિસ્કસ કર્યું હતું તેનું નામ છે BPAL. ઓકે, તો આનું ડિસ્કશન આપણે પ્રિવિયસલી કરી ચૂક્યા હતા. અત્યારે ન્યૂઝ શું છે? તો આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત ઘણા બધા રાજ્યોમાં નિક્ષય મિત્ર નામક સ્કીમ તો ઓલરેડી હાલમાં કાર્યરત છે જ, પરંતુ આ PM-TB MBA એટલે કે પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન અંતર્ગત TB પેશન્ટને સહાય કરવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત NGO અને અલગ અલગ કોર્પોરેટ જે છે TB પેશન્ટને અડોપ્ટ કરશે 1 થી 3 વર્ષ માટે અને તેમને ડાયગ્નોસ્ટિક અને અલગ અલગ ન્યુટ્રિશનલ સપોર્ટ પૂરા પાડવામાં આવશે. જે અંતર્ગત ભારત દ્વારા વર્ષ 2025 નિર્ધારિત કરવામાં આવ્યું છે TBને એલિમિનેટ કરવા માટેનું.